ઢોલ જ્યારે વાગતા હોય છે ત્યારે ભૂલાઈ જાય છે કે પગમાં છાલા પડ્યા છે, કે પગ દુખે છે, કે હાથ દુખે છે, એ કંઈ યાદ નથી આવતું. ઢોલ જ્યાં સુધી વાગે છે ત્યાં સુધી પગ ચાલે છે. જેને ગરબા ખબર છે એમને બહુ મજા આવે, જેમને નથી ખબર એમને પહેલાં મજા બતાવવી પડે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ, અને ગુજરાતમાં નવરાત્રિમાં ગરબા રમાય છે. તેમાં પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જો ફાઇન આર્ટ ફેકલ્ટીની વાત કરવામાં આવે તો અહીંયા આગળ પારંપરિક ગરબા વિદ્યાર્થીઓ અને તેમના જે અધ્યાપકો છે તેમના દ્વારા જ રમવામાં આવે છે ને રમાડવામાં આવે છે. અહીંયા કોઈ પણ સાઉન્ડ નથી હોતું, કોઈ પણ ફિલ્મી ગીત નથી હોતું ને એના જે સ્ટેપ્સ હોય છે તે દર વર્ષે અવનવા સ્ટેપ્સ હોય છે. ફાઇન આર્ટ ફેકલ્ટીમાં દેશભર અને વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે, ત્યારે સિનિયર્સ તેમને ગરબા શીખવાડે છે અને તે વિદ્યાર્થીઓ પણ અહીંયા આગળ રમતા હોય છે. આપણી સાથે ફાઇન આર્ટ ફેકલ્ટીના જ આ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે ચર્ચા કરીશું કે આ વખતની તૈયારી કેવી છે. તનિષ્કા, સૌથી પહેલાં તમને જ પૂછી લઈએ કે ફાઇન આર્ટ ફેકલ્ટીમાં અમે જોયા વિડીયો તો સરસ છે, કોવિડ બાદ તૈયારીઓ કેવી છે? કોવિડ પછી 2 વર્ષ પછી આ ગરબા થાય છે અહીંયા, તો અમે લોકો બહુ બધા સ્ટુડન્ટ્સ છે અને બધા એક્સાઇટેડ છે ગરબા માટે. તો અમે એ જ ગ્રાઉન્ડની તૈયારી ચાલુ છે અને ગરબા બધા પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. તનિષ્કા, જેમ મેં તો કીધું, કેમ કે હું વડોદરાથી છું એટલે મને ખ્યાલ છે, પરંતુ અમારા જે દર્શકો છે, ગરબા તો આખા ગુજરાતમાં જ થાય છે, વિશેષતા અહીંની ખાસ એ છે કે અહીંયાના સ્ટેપ્સ જુદા છે અને અહીંના ગરબા કંઈ બીજી જગ્યા નહીં થતા. અને આ જે ટ્રેડિશન છે 1950થી ચાલે છે, એ જ અમે લોકો સ્ટુડન્ટ્સ સિનિયર્સ શીખવાડે છે જુનિયર્સને અને કન્ટિન્યુ રાખીએ છીએ. આપ શું કહેવા માંગો છો? કેમ કે ગરબા બધાને જ પસંદ છે, પરંતુ ગરબાએ હવે ભવ્યતા લઈ લીધી છે, મોટા મોટા ઓર્ગેનાઇઝર થતા હોય છે. ફેકલ્ટીમાં ગરબા એટલે અહીંયાના જે ગરબા છે ને બધી જગ્યાએ જોવા નથી મળતા જેવા અહીંયા. લાઈક હું જામનગરથી ની બધી સાઈડથી છું, પણ અહીંયા જ્યારે મેં ગરબા જોયા ને બધાય કરતાં અલગ ગરબા છે. અહીંયાના સ્ટેપ્સ અલગ છે, અહીંયાની રીત અલગ છે, અહીંયાના વગાડવું કરવું બધું જ અલગ છે. બધી જગ્યાએ હવે સ્પીકર ડીજે ને એ બધું આવી ગયું છે, જ્યારે અહીં હજી સુધી ટ્રેડિશન બધું મેન્ટેન કરીને રાખ્યું છે. એ જ હિસાબથી આગળ લઈ જાય છે આ લોકો ગરબાને. તમે ક્યાંથી છો અને અત્યારે જે માહોલ છે એને જોઈને શું કહેશો? હું એમ તો એમપીથી છું, પણ મને ગુજરાતી આવડે છે કેમ કે મારી મમ્મી ગુજરાતી છે. અને ગરબા થઈ રહ્યા છે, બહુ મજા આવે છે. કેવી તૈયારી છે અહીંયા અત્યારે? તૈયારી બહુ સારી ચાલે છે, કેમ કે બે વર્ષ પછી ગરબા થવાના છે, એટલે અમે પણ એક્સાઇટેડ છે, બીજા બધા સ્ટુડન્ટ પણ એક્સાઇટેડ છે, અને એલ્યુમિનીઝ જે આવવાના છે એ પણ એક્સાઇટેડ છે. અને એ વર્ષે અમે સ્પેશિયલ પ્રિપેરેશન કરી રહ્યા છે કે બધા લોકોને અમે કેવી રીતે એકોમોડેટ કરી શકીએ, એવું અમારી તૈયારી છે. આપને મેં વિડીયોમાં બી જોયા ને હમણાં બી તમે સ્ટેપ શીખવાડી રહ્યા હતા વિદ્યાર્થીઓને. કેટલા વર્ષથી તમે આ ફેકલ્ટીમાં છો અને જે હવે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એમને જે તમે શીખવાડો, કેમ કે ગુજરાતી ના પણ હોય, બહાર ના હોય, તો તકલીફ પડે છે કે મજા આવે છે? એમ તો બહુ મજા આવે છે. હું 2012થી અહીં છું, મતલબ અહીં ફેકલ્ટીમાં એડમિશન, હું એલ્યુમિનાઈ છું અને હું બરોડાનો જ છું, એટલે મેં પહેલાં બી ગરબા રમ્યા છે. બહાર કેમ ડીજેમાં થાય છે, બધા સ્પીકરો લગાવે છે, બહારના સ્ટેપ ફિક્સ છે, 3 તાલી ઓવરનાઇટ. અહીં એવું નથી. અહીંના જે ગરબા છે એ ઓથેન્ટિક છે. અમારા સાહેબો રાઘવ કનેરિયા સર, મનુ દાદા, જ્યોતિ ભટ્ટ, પદ્મભૂષણ, પદ્મશ્રી, એ લોકોએ આ સ્ટેપ્સ ઇન્વેન્ટ કર્યા છે દેશમાં અલગ અલગ જગ્યાએ જઈને. એ લોકો પોતે ગુજરાતી હતા, ઠેઠ ગુજરાતી, બરોડા આવીને સ્ટેપ્સ બનાવ્યા. હવે અહીં ફાઇન આર્ટનો એવું હતું કે અહીં આખા દેશથી લોકો આવતા હતા, વિદેશથી પણ આવે છે ભણવા. હવે એમને શીખવાડવા માટે અહીં એક ટ્રેડિશન ચાલુ થયો, જેમાં ગ્રાઉન્ડ ક્લિનિંગ,
આપણે આપસમાં સાફ કરીએ, બધા સ્ટુડન્ટો, સિનિયરો કરાવે, જુનિયરો કરાવે. એક રિસ્પેક્ટ છે સિનિયરો માટે જુનિયરોની. અને પછી એ લોકો શીખવાડે એમને કે આવી રીતના પહેલાં રામજી ઠક્કર, ભીમજી ઠક્કર કરીને શીખવાડતા હતા. જેમને ઢોલમાં ઇન્ટરેસ્ટ હોય એ ઢોલ વગાડે, જેમને ના હોય એ ના વગાડે, જેમને રમવામાં ઇન્ટરેસ્ટ હોય એ, જેમને બેઉમાં ઇન્ટરેસ્ટ ના હોય એ વોલેન્ટિયરિંગ કરશે. પર બધા જ એક ફેકલ્ટીને યુનાઇટ કરવાનો આ એક મોકો છે એવું સમજો. આ ટાઈમે અમારા પાસ આઉટ સિનિયર્સ, અમે લોકો, અમારા જુનિયર્સ, આ લોકોના જુનિયર્સ બધાને અમે ઓળખતા થઈએ છીએ એકબીજા જોડે, ને એક મોટો કલ્ચરલ ઇવેન્ટ જેવું થાય છે. તો શીખવાડવું એટલે થોડું ડિફિકલ્ટ તો છે, કેમ કે જનરેશન ગેપ છે. જેને ગરબા ખબર છે એમને બહુ મજા આવે, જેમને નથી ખબર એમને પહેલાં મજા બતાવવી પડે છે કે ગરબાની અલગ જ રાસ છે, એમ મજા આવી જાય છે. पर आप कहाँ से हो? और दूसरी बात कि गरबा ये एन्जॉयमेंट जो बता रहे हैं, तो ये एन्जॉयमेंट तो है, डांस तो है, मगर ये भक्ति है, यानी पूजा है, तो उसमें वो सब चीज़ भी ध्यान रखना पड़ता है कि लोग चप्पल नहीं पहनते हैं वगैरह. तो आपने जब ये देखा तो कैसा लगा पहली बार? जब मैं 2019 में पहली बार फाइन आर्ट्स फैकल्टी में आया, जब मेरा एडमिशन हुआ यहाँ पर, तो मुझे पता चला कि नवरात्रि में कितना अलग तरीके से होता है. क्योंकि जब मैं वहाँ बिहार में था तो मैंने, बंगाल हमारे करीब है, तो वहाँ पर ऐसा होता था कि पंडाल लगते हैं, दुर्गा पूजा इस तरह से मनाई जाती थी, बिल्कुल अलग था. लेकिन जब मैं यहाँ आया गुजरात में, बड़ौदा में, तो अलग ही जुनून था गरबा करने का लोगों में. तो हम लोग जब सीनियर जूनियर साथ में इंटरेक्शन करते हैं और फिर साथ में मिलके ग्राउंड को प्रिपेयर करते हैं, किसी की मदद नहीं लेते बाहर से लोगों की, खुद से आपस में मस्ती करते हैं और उसके बाद फिर वो भक्ति करते हैं, मतलब दुर्गा माँ के चारों ओर वो गरबा करते हैं. वो बहुत इंटरेस्टिंग लगा. और सबसे ख़ास लगा जब वो बैठक होता है. बैठक में हमारे सुपर सीनियर्स जो इसी कॉलेज से पास आउट है और जो हमारे दादा के उम्र के हो चुके हैं, वो आते हैं और जब वो इतने एनर्जी, इतने इंथुजियाज़म के साथ जब परफॉर्म करते हैं, तो उसको देख करके वो एनर्जी आती है कि 8:30 बजे टाइमिंग होती है ख़त्म होने की, और उसके बाद भी इतनी एनर्जी रहती है कि मैं गरबा खेलता रहूँ. और अभी मुझे जूनियर्स को भी सिखाने का मौका मिल रहा है, और मुझे ये गर्व होता है कभी कभी कि मैं बाहर से आया हूँ और गुजरात में आके गरबा सीख करके और जूनियर्स को सिखा रहा हूँ. तो सारे जूनियर्स मुझसे यही पूछते कि भैया आप गुजराती हो क्या, आप गुजराती हो क्या? मैं उसको बोलता नहीं, मैं गुजराती नहीं हूँ, लेकिन मुझे अच्छे से गरबा आ गया है. तो आप लोग भी ऐसे सीखोगे और अपने जूनियर्स को सिखाओगे तो ऐसे मोटिवेशन देने में भी अच्छा लगता है. આપ તમે શું કહેશો? તમે કીધા કે ભાવનગરથી છો અને આમને જે કીધું એ જ વાતને હું આગળ વધારું છું કે અત્યારે એવું છે કે આપણે 10 કદમ ચાલીએ તો થાકી જવાય છે, આપણે ચાલતા નથી, સીડી નથી ચડતા, પણ ગરબા 2-2 કલાક સુધી રમ્યા પછી બી લોકોને થાક નથી લાગતો. અને ખાસ કરીને અહીંના જે સ્ટેપ છે તો બહુ જ ફાસ્ટ સ્ટેપ છે. તો તમે જોયા છે કોઈ દિવસ કે અત્યારે તે પ્રેક્ટિસમાં તમે જોયા હશે તો કેવું ફીલ થાય છે કે કેવી મજા આવશે? એક ઢોલ જ્યારે વાગે છે ત્યારે ભૂલાઈ જાય છે કે કેટલી ફિઝિકલ એનર્જી અમે આમાં રોકી રહ્યા છીએ. ઢોલ જ્યારે વાગતા હોય છે ત્યારે ભૂલાઈ જાય છે કે પગમાં છાલા પડ્યા છે, કે પગ દુખે છે, કે હાથ દુખે છે, એ કંઈ યાદ નથી આવતું. ઢોલ જ્યાં સુધી વાગે છે ત્યાં સુધી પગ ચાલે છે. એટલે એ અમે એવો અનુભવ ન કરી શકીએ કે અમે થાકેલા છીએ, કે અમે હવે નહીં કરી શકીએ, કે અમને અહીંયા વાગ્યું છે. પગમાં વાગ્યું હશે તો પણ ગરબા તો થશે જ. ઢોલ વાગશે એટલે ગરબા થશે. ઢોલ વાગશે એટલે ગરબા થશે. તનિષ્કા, આ બધાનો જે ઉત્સાહ ને જે બધી વાતો ને બધું ડીપમાં લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે આમ થાય તેમ થાય, તમે અત્યારે સૌથી સિનિયર છો અને અહીંયા આગળ આખું મેનેજ કરી રહ્યા છો. આ કોવિડ કાળ બાદ થઈ રહ્યું છે, તો કઈ મુશ્કેલીઓ કે પછી એનાથી વધારે સારું થઈ રહ્યું છે? કેમ કે લોકોની ઇંતજારી બી હશે કે ભાઈ 2 વર્ષ પછી ગરબા છે. મુશ્કેલીઓ તો છે, જેમ કે અમારા છોકરા વધે છે દર વર્ષે, પણ અમારું ગ્રાઉન્ડ એટલું જ છે, તો અમને એ ડિફિકલ્ટી થાય છે કે આટલા બધા લોકો આવે તો ક્રાઉડ કેવી રીતે કંટ્રોલ કરવાનું. હવે આટલી બધી કોવિડ પછી જે જનરેશન આવી છે અત્યારે, તો 3 વર્ષ છોકરાઓને નથી આવડતા ગરબા, તો આટલા બધા છોકરાઓને એકસાથે ગરબા શીખવાડવાનું, બધાને મેનેજ કરવાનું, એ લોકોને ટ્રેન કરવાનું કે કેવી રીતે વોલેન્ટિયર કરીએ. અને સૌથી ડિફિકલ્ટ પાર્ટ કે એ લોકો એમના સિનિયર્સને ઓળખતા નથી, કારણ કે બધાનું ઓનલાઈન થયું છે. તો એમને ફિઝિકલી બતાવવાનું કે આ તમારા સિનિયર્સ છે, કેવી રીતે એમને રિસ્પેક્ટ આપવાની. તો એ બધું અમે અત્યારે ટ્રેન કરીએ છીએ અમારા જુનિયર્સને કે આગળની પેઢી પણ કન્ટિન્યુ કરે છે, એવું અમે કરીએ છીએ અત્યારે. તો એ લોકો મેનેજ કરે હવે નેક્સ્ટ ટાઈમ. ખૂબ ખૂબ ધન્યવાદ અમારથી ચર્ચા કરવા માટે. ના હતા ફાઇન આર્ટના વિદ્યાર્થીઓ. કોઈ પણ કોલેજમાં નવા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થતી હોય છે તેવું તો તમે જોયું હશે, પરંતુ નવા વિદ્યાર્થીઓને ગરબા શીખવાડવામાં આવે છે તેના
એને સાથે લઈને નવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે અને જે ગરબા ફાઇન આર્ટમાં રમવામાં આવે છે કે ગાવામાં આવે છે તે ઓથેન્ટિક ગરબા છે. આજે ગરબાને પણ બજારવાદ લાગી ગયું છે, મોટી મોટી ઇવેન્ટો થાય છે અને ત્યાં ગરબાના નામે ફિલ્મી ગીતો પણ વાગી જતા હોય છે અને તમામ વસ્તુઓ ત્યાં થતી હોય છે, પરંતુ ફાઇન આર્ટ ફેકલ્ટીમાં આજે પણ પારંપરિક ગરબા યોજાતા હોય છે, તે પણ તેમના વિદ્યાર્થીઓ અને એમના ટીચર અને તેમના સિનિયર વચ્ચે.